આજે હું બહુ એટલે બહુ ખુશ છું કેમ કે આજે મારી ગાડી આવી છે તો રાકેશ લેવા ગયા છે મારી ગાડી. તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 7 વાગ્યાથી અને અત્યારે હું છું ને દાદીના ઘરે ગઈ હતી તો ભંગારવાળા કાકા આવ્યા હતા ને એટલે જે નાકામની વસ્તુ હોય ને તે હું આપી દઉં છું. અને આસ્તા મારી બહાર બેઠી છે જો. તો પૂર્વી પૂરા 1 મહિના પછી આવી છે એના મામાના ઘરેથી, ફૂલ વેકેશન કરીને આવી છે. તો હજુ નાવા ધોવાનું પણ બાકી છે પણ મમ્મી કે ભંગારવાળા આવ્યા ને તો આપી જ દે કેમ કે પછી છે ને જૂના રમકડા પણ આસ્તા આખા ઘરમાં વેખરતી ફરે એટલા માટે આસ્તા દેખે છે કે મારા રમકડા મમ્માએ આપી દીધા. તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયોના છેલ્લે સુધી. હું હવે કચરો વાળી નાખું અને નહીં ધોઈ લઉં. તો નાહી ધોઈને માતાજીની પૂજા મારી થઈ ગઈ અને અત્યારે હું રોટલી બનાવું છું. તો આજે બધું જમવાનું છે ને ચૂલા પર જ બનાવું. તો આજે સરસ મસ્ત ઠંડુ વાતાવરણ છે તો ગેસનો બોટલ મારો ખાલી થવા આવ્યો છે અને જમવાનું હું બનાવી દઉં ચૂલા પર. પણ છે ને ચા મને છે ને ચૂલા પરની નહીં ભાવતી, ચા અને રોટલી તો થોડી પણ ચાલી જાય પણ ચા ચૂલા પરની નહીં ભાવતી એટલે મેં કીધું બચત કરું. અને હવે તો અંદર ચૂલો મૂકી દીધો છે, ગરમી પણ લાગતી નહીં એટલે પછી હવેથી છે ને મોટા ભાગનું જમવાનું ચૂલા પર બનાવી. બુકિંગ પપ્પાએ કરાવી દીધો છે બોટલ પણ હજુ આવ્યો નહીં એટલે પછી મેં કીધું કે આજે ચૂલા પર જ બનાવી દઉં. સાંજનું તો ચૂલા પર જ બને, ખાલી સવારમાં કેવું મીઠુંનું ટિફિન બનાવવાનું હોય એટલે પછી મેં છે ને ગેસ પર જ બનાવી દઉં છું. તો ચાલો રોટલી મારી બની ગઈ છે. હવે રસોડામાં મૂકી આવું, ડબ્બામાં ભરી દઉં અને પછી નાસ્તા તિક્ષાને બોલાવું એટલે પછી એ લોકો પણ જમીને પછી રમે. તો આજે સોમવાર છે અને સ્કૂલમાં રજા છે કેમ કે લગભગ એક્ઝામ ચાલે છે બોર્ડની, જે ફેલ થયા હશે ને એ લોકોની. એટલે હવે આવતીકાલે સ્કૂલે જશે. આજે મજા છે મિતિક્ષાને. તો ચાલો પહેલાં તો એને જોઈ લઉં કે કઈ બાજુ રમે છે. મિતુ ખાવું નહીં? આસ્તા સારું, થોડી વાર રહીને પાછા આવો. થોડી વાર પછી એવું કે છે. સાંભળ્યું ગઈ આસ્તા શું કહે છે? તો જ એકલી ખાઈ જાય, મને નહીં ખવડાવતી. તો થોડું તીખું હતું ને એટલે મેં એને આપ્યું ના. તો મને એવું કે પહેલાં તો એવું બોલતી હતી ઘડે ઘડે કે દીદીને એકલી ખવડાવે મને નહીં ખવડાવતી, દીદીને એકલી ખવડાવે મને નહીં ખવડાવતી. ને હવે એવું બોલે કે તું એકલી જ ખાઈ જાય, મને નહીં ખવડાવતી. અને તીક્ષા છે ને મોટી થઈ ને ત્યારથી મેં હજુ એને નહીં ખવડાવતી. તો બીમાર હોય તો કદી મદી ખવડાવી દઉં પણ આસ્તાને ડેલી હું જ ખવડાવું. એને ખાતા આવડે છે તેમ છતાં હું ખવડાવું ને મને શું કે તું જ એકલી ખાઈ જાય ને દીદીને જ ખવડાવે મને નહીં ખવડાવતી એવું કે. આસ્તા લુચ્ચી છે. બપોરના 12 વાગી ગયા છે દેખો. અને આસ્તાને ખવડાવતી હતી અને ખવડાવી દીધી. તમતા હવે કાર્ટૂન દેખીએ છે. મારે આજે છે ને
મારો કબાટ સરખો કરી મૂકવાનો છે. કપડાં બધા ઉલટ સુલટ થઈ ગયા છે. બસ ખાલી અઠવાડિયું સારા રહે કપડાં, પછી તો પાછા બધા એવા જ. ચાલો હવે ડીશ મૂકી આવું, વાસણ ગોઠવાના છે તે ગોઠવી દઉં અને પછી કામ ચાલુ કરીએ. મેં છે ને પાણી નાખીને રૂમાલ ઓઢાવી દીધો છે, કેમ કે મારી વેલો બધી બળી જાય છે, એટલા માટે. આ પણ ઉડી જશે પવનમાં, પણ બાંધ્યું છે ને. તો જો કપડાં મેં કાઢી દીધા છે. તો આ કબાટમાં હતા મારા કપડાં. તો સાડીઓ છે મારી, લગ્ન ટાઈમની છે, લગભગ કેટલા વર્ષ થઈ ગયા. તો વિચાર છે કે હું કાઢી નાખું, એટલે કાઢીને જે મને મળેલી છે ને લગ્નમાં એ તો મેં કોઈને નાખું. તો આ સાડી છે ને મસ્ત છે. મારા હોસ્ટેલની બાવરી પહેરી હતી ને ત્યારે લીધી હતી, હજુ પણ એવી જ છે. જો મેં 2 વખતે પહેરી છે. આ સાડી એકદમ સુંદર. ખબર નહીં આવે ક્યારે હું પહેરીશ. આમ છે ને મને એવી આદત છે ને કે ફેશન જતી રહે તો પછી નહીં પહેરવા થતું, પણ સાડી બહુ મસ્ત છે. એનો કલર પણ થોડોક પણ ડલ નહીં થયો, એકદમ સરસ છે. તો તે ટાઈમે છે ને આ સાડી સુરતથી અમે લાવ્યા હતા. તો સુરત ગયા હતા અમે કપડાં લેવા માટે. તો આ સાડી મને 2500 રૂપિયાની પડી હતી તે ટાઈમે. અને આ સાડી પણ એટલાની જ આવી હતી, 2500 રૂપિયાની. આ પણ સુરતની છે, પણ મને આ સાડી બિલકુલ પણ ગમી નહીં, અને એનું કાપડ પણ સારું નહીં નીકળ્યું. અને જે હમણાં રેશમા લગ્નમાં, એટલે કે આમાં ભાણી લગ્નમાં પહેરી હતી ને, એ આવી હતી 4000ની. અને જે નાઇટમાં પહેરી હતી ને જાનમાં, એ જીમીચુ ફેબ્રિકની, એ અહીંયાથી લીધી હતી રાજપીપળાથી. એ તો ખાલી 1500 રૂપિયાની આવી હતી. ઉપર જઈએ અને સાથે કેરી મજાની.
નીચેનું બી એવું જ કરે પછી શું કરે આ કઈ જુआ દાદર કે સાદી आज तो एक दिन आए थे दादर बोटी नीचे હતા કીડા મને अपने वहाँ से अलग पतले पत्थरों लखनऊ से वहाँ से पाता कहीं जमीन पाते वहाँ का काटा लगा मन गाँव का नारा बड़ा साना नेट भी इतना पड़ी होंडा के पीछे हैं હવે લઈને કઈ નાખે અને તૂટી જશે તારે કેવું વાત कसम पर चल એટલું ફાસ્ટ નહીં એ જૂનો થયો છે તૂટી જ જશે અલી એક દોરેમ તે કો ઢૂસી જાતો પડી ધીરે ધીરે જ ગાવાનું બહુ ફાસ્ટ નહીં नाम काटना काटने के से बच्चे खाली लग गया हुए मैंने कहीं बोले દેખો ગાઈસ કેટલું મસ્ત વ્યૂ છે તો ચાલો ગાઈસ મમ્મી જોવા જતા હતા ને કચરો બહાર નાખ્યો આસ્તળી શું છે હે બૂમ પાડ્યા કરે નીચે હે લાઈટ ચાલુ કરી આપણે લાઈટ ચાલુ કરી જા તો ઉપર વાળી આવી મમ્મી ગયા હતા એટલે છોકરા પણ ઉપર ગયા પછી હું કહી તો કચરો હતો તો કચરો વળાઈ ગયો અને હવે ગરમા ગરમ મસ્ત ચા બનાવું અને મારા કપડાં ઉડીને બધા નીચે છે તો પહેલાં તો કપડાં લઈ લઉં હું એકવાર આકાશમાં વ્યૂ તો જુઓ એટલા મસ્ત વાદળ થઈ રહ્યા ને કે આમ થાય કે ઉપર જઈને મસ્ત વ્યૂ એન્જોય કરી આવું ચારે બાજુ એવા વાદળ બેઠા છે ને મસ્ત આવું તો ચાલો આસ્તા બૂમ પાડે છે જાઉં હવે કપડાં લઈને દેખો મેં તલી સાફ કરી દીધી यदि साथ में बात पे तो साथ में तो वो खत्म मासा किया ना सकता તે તો પણ પૈસા નહીં આપતા ને તે નહીં शेर ना काटी नहीं ये उसे भाव केले बदली की नहीं तो कि हम अपना तो छगना न काम પેલા કોને આપતા હતા પપ્પા केला तो ना तो सकता तो तो તેમને જ આપજો આવો भाव भाव कपलेट आपकी नहीं દાદાને તો જપા નહીં ગમતી અહીં તૈયાર કરી જાય તે ગમે केले सारा बिचड़ा ना આજે હું બહુ એટલે બહુ ખુશ છું કેમ કે આજે મારી ગાડી આવી છે તો રાકેશ લેવા ગયા છે મારી ગાડી તો હવે હું શીખીશ અને ચલાવીશ પણ તો હવે હું ડરવાની નથી ડર તો બહુ લાગે છે પણ એક હિંમત છે કે હું કરી લઈશ રિમોટવાળી ગાડી હા તો મારા દિયર સાથે લેવા ગયા છે તો હવે કાલથી હું શીખીશ ગાડી ચલાવતા અને જલ્દી શીખી જઈશ જે ડર છે ને મારી અંદર મને છે ને વધારે તો પડું અને વાગે ને એનો ડર છે એટલે હું ગાડી નહીં શીખતી આમ મને આવડે છે એવું નહીં કે મેં કોઈ દિવસ ચલાવી નહીં આજતા નથી ને તો હું બજાર જતી હતી ઘરે જતી હતી પણ એક ડર છે કે ના હું પડી જઈશ તો કંઈ નહીં હવે શીખવાની છે આ વખતે અને પાક્કી શીખવાની છે તો એકવાર ગાડી તો આવે જ્યારે
પછી શીખીશું આવતીકાલથી. તો આવે ને ત્યારે તમને પણ બતાવું મારી ગાડી.